અમે કોઈના વિરોધી નથી. સ્વામિનારાયણ ભગવાન તો એને તો બહુ સારા કામો કર્યા છે જગતમાં, એમાં કોણ ના પાડે. પણ સ્વામિનારાયણ ભગવાને 5 આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં આપી છે. એ 5 આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને એના પછી જ્યારે સનાતન ધર્મ પર ઘા કરે ત્યારે અમે 1000% એના વિરોધી છીએ. વડતાલના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી અને લાલજી મહારાજ અહીંયા પણ મારી પાસે પણ પધાર્યા. હું પણ અમે ગયા. મને બહુ ગમ્યું. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ 56ની છાતીના આચાર્ય અમારા એસપી સ્વામી બધા મને ત્યાં લઈ ગયા. અમે અહીંયા પણ પધાર્યા અને કીધું કે બાપુ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીની જે આદેશ છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ અને સત્યના માર્ગ ઉપર ચાલે ને એટલે નાટકીયાઓ ભેગા થઈ એને આચાર્ય પદથી ભ્રષ્ટ કરી દીધા. આચાર્ય તો છે જ ઓલરેડી, પણ એ બધા કાયદાઓ લાવીને હવે મેં ત્યાં પણ એકવાર વડતાલના મંચ ઉપરથી પણ મેં કીધું હતું કે એ કદાચ કોર્ટના કાયદાથી તમે આચાર્યને આગા કરી શકશો, પણ જેમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના જેમાં જીન્સ છે એને તમારા હૃદયમાંથી કોણ આગા કરશે? એવા પવિત્ર બધા સરસ રીતે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને વર્તે છે.